ભરૂચથી સમાચાર કે જ્યાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસમાં ઉમેદવારીને લીધે સર્જાયેલા વિવાદને મુદ્દે હવે કોંગ્રેસ બે ભાગમાં વહેંચાયું છે। મુમતાઝ જૂથ આપને ટિકિટ ફાળવણીનો કરી રહ્યું છે વિરોધ, તો અન્ય કોંગ્રેસી અગ્રણીઓએ આપ ઉમેદવાર ચેતરને સમર્થન જાહેર કરી દીધું છે। જ્યાં યુવા કોંગ્રેસના શરીફ કાનુગાનો ચેતરને સમર્થન આપતો પત્ર વાયરલ થઈ રહ્યો છે। ગત ટર્મના ઉમેદવાર વિજયસિંહ પટેલે પણ ચેતર વસાવા માટે પ્રચાર શરૂ કર્યો છે। મુમતાઝ પટેલના પ્રયાસોનું હાલ તો સુસુર્યું થવાનો ભય વ્યક્ત થઈ રહ્યો છે। તો હવે આ સમગ્ર મામલે શું નિર્ણય કરે છે કોંગ્રેસ અને આપ તે સૌથી મહત્વપૂર્ણ છે, પરંતુ હાલ તો કોંગ્રેસમાં બે ફાંટા પડી ચૂક્યા છે। એક એવું જૂથ છે કે જે ચેતર વસાવાને સમર્થન આપી રહ્યું છે, એટલું જ નહીં, એક જૂથ જે આખરે મુમતાઝ તરફી છે, પરંતુ મુમતાઝનો જે દાવો છે, જે માંગ છે, જે વિરોધ છે તેનું સુરસુર્યું થાય તેવો પણ એક ઘાટ ઘડાયો છે। હવે આ સમગ્ર મામલે જે કોકડું ગૂંચવાયું છે તેને લઈને આખરે કેટલી સ્પષ્ટતા કેટલા સમયમાં થાય છે તે જાણવું અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। પણ ભરૂચ બેઠકને લઈને આખરે જ્યારથી ચેતર વસાવાનું નામ સામે આવ્યું છે ત્યારથી મુમતાઝ પણ નારાજ ચાલી રહ્યા છે। સ્પષ્ટપણે તેઓ કહી પણ ચૂક્યા છે કે આખરે તેઓ સમર્થન તેમને નહીં કરે, તેમનો પ્રચાર તો નહીં જ કરે।